સરકારના નવા પરિપત્ર મુજબ લારી ગલ્લા ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીએ પણ આર્થિક સહાય મળશે તેમ નાયબ કલેક્ટર વી.કે. સાંભળે જણાવ્યું હતું. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને સરકાર દ્વારા આર્થિક સહાયની ચૂકવણી થઈ છે. અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ, ઘર વખરી અને કપડાં સહાય ચૂકવાય છે તેમ નાયબ કલેક્ટર વી.કે. સાંભળે જણાવ્યું હતું. વડોદરા શહેરના 28,000 પરિવારોને કુલ 12 કરોડની ચૂકવણી કરાઈ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાલમાં પણ સ્લમ અને સોસાયટી વિસ્તારમાં સર્વે ચાલી રહ્યો છે. સરકારના નવા પરિપત્ર મુજબ લારી ગલ્લા ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીને પણ આર્થિક સહાય મળશે. શહેર પ્રાંત અધિકારીએ સહાય ચૂકવણી માટે સર્વેની ટીમ તૈયાર કરી છે અને 300થી વધુ કર્મચારીઓ વિવિધ વિસ્તારમાં ફરી સર્વે કરશે. સર્વેની કામગીરી અને પુરાવા સાથે રજૂ કર્યા બાદ આર્થિક સહાય અપાશે. સર્વેની કામગીરી માટે બનાવેલી ટીમમાં અનુભવી કર્મચારીઓને પણ જોડવામાં આવ્યા છે. હમણાં જે લેટેસ્ટ જીઆર આવ્યો છે સરકારશ્રીનો, એ સરકારશ્રીના જીઆર મુજબ દરેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય કે વાણિજ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા વડોદરામાં પૂરગ્રસ્ત હોય એવા એકમોને અલગ અલગ પ્રકારની 40 સ્ક્વેર ફીટ સુધીની મર્યાદામાં કાચું દુકાનો, 40 સ્ક્વેર ફીટથી ઉપર કાચી દુકાનો, જેમના જીએસટી રિટર્ન 5 લાખની મર્યાદામાં હોય, જેમના જીએસટી રિટર્ન 5 લાખથી ઉપર હોય એવા તમામ પ્રકારના એકમોને આવરી અને ઉચ્ચક રોકડ સહાય 20,000 રૂપિયાથી લઈને 85,000 85,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી છે. તેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબના જોઈન્ટ સિગ્નેચરથી ટીમો બનાવવામાં આવી છે. એ ટીમો તાત્કાલિક ધોરણે આજથી ફિલ્ડ પર લાગી ચૂકી છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સર્વે મુજબ અને જીઆરની જોગવાઈઓ મુજબ નાણાકીય ચૂકવણીની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.